સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને હાલ જે ઉમેદવારો છે તે પ્રચારમાં અત્યારે તેજ પ્રચાર કરી રહ્યા છે અને ગામ લોકોનો કેવો વિકાસ થયો છે, શું છે આવનારા 5 વર્ષમાં લોકો કેવું ઈચ્છે છે, કેવો ઉમેદવાર ઈચ્છે છે તેને લઈ અને આપણે શેરગઢના ગામના લોકો સાથે સીધી વાત કરશું. તે લોકો કેવો ઉમેદવાર ઈચ્છે છે ને હાલ ગામમાં કેવા કામ થયા છે જેને લઈને બાપા આપનું નામ અને શેરગઢમાં અને આજુબાજુના વિસ્તારમાં કેવો વિકાસ થયો છે? મારું નામ છે જીવરાજભાઈ ધરમસિંહભાઈ ઈસુ. શેરગઢ ગામના રોડ રસ્તાના કામ તો થયા છે, પણ જે આ 30 વર્ષ થયા રંગપુર શેરગઢનો રોડ જે પાસ થયેલો છે, હર વખતે એમાં જ્યાં કંઈ રોડા કામ નખાતા હોય નાખાઈ ગયા અને આ 30 વર્ષ થયા એ રોડ હજી બન્યો નથી. બાકી બીજા સીમ રસ્તા છે, ગામના રસ્તા છે, એ બે સારા થયા છે. હવે હાલ જે ઉમેદવાર આપણે છે એની પાસેથી તમને કેવી આશા છે? કઈ પાર્ટીનો કોઈ પણ પાર્ટીનો હોય, હા, તો કામ કરે ત્યારે એની ખબર પડે કે ભાઈ કામ કરવા કરે ત્યારે ખબર પડે. અટાણ લગન તો અમે આ 30 વર્ષ ત્યાં જોતા આવ્યા છીએ કે ધારાસભ્ય છે, પછી સાંસદ છે, આ બધા જે કેવા કઈ કર્યા છે અને ક્યાં અટકે છે એના કાંઈ કોઈ આ ગામની અંદરથી કોઈ એવું આગેવાનીમાં કોઈ બોલી શકે એવું નથી. કોઈ પણ ઉમેદવાર આવે જે જીતે છે તેની પાસે તમને શું આશા છે? અમને આશા છે કે સારા કામ કરે તો સારું, બસ બીજું તો આશા હોય. કયા એવા કામ? રોડના કામ છે, સીમ રસ્તાના કામ છે, જે આ ગામથી ઓલા ગામ જોડતા રસ્તાના કામ છે, અને શેરગઢના રસ્તા, રંગપુર શેરગઢનો રસ્તો છે, કરેણી શેરગઢનો રસ્તો છે, અહીંથી શેરગઢથી મેસવાણનો રસ્તો છે, અને શેરગઢથી ગાંગેસાનો રસ્તો છે. આવા ઘણા રસ્તા છે, પણ ક્યાં જોડતા રસ્તા તો કાંઈ થયા નથી હજી લગન. એવી જ રીતે આપણી સાથે બીજા એક વડીલ દાદા, તમે શું કહેશો? ઉમેદવાર પાસે તમને શું આશા છે જે જીતશે એની પાસેની વાત છે? ગોપાલભાઈ મારું નામ શેરગઢ. હું કહું તો આ અત્યારે જે સરપંચ હતા બહુ સારું બધું કામ, રસ્તા સીમોના કર્યા છે, બધું કામ મારામાં થયું છે અત્યાર સુધીમાં. આ રસ્તા જે આ વાત કરીને એ રંગપર શેરગઢના પૈસા ખેડૂતને હોત અપાઈ ગયા, પણ એમાં કાંઈ કામ હલતું નથી. એવી રીતે આમાં શું થાય? આવનાર સમયમાં કેવો ઉમેદવારી છો ને કેવો જે તમને તમારા કામ કરે એવો ઉમેદવારી છો? હવે એ તો ઉમેદવાર કોણ હોય ને કેવા કામ કરે એ તો પછી ખબર પડે ભાઈ. આમાં આગળ પહેલા કેમ ખબર પડે? અમારે જો આ સરપંચ સાહેબ હતા તો અમને ખબર પડી કે ભાઈ બહુ સારા મારું કામ બધું કર્યું. એવી જ રીતે એક બીજા આપણી સાથે દાદા જોડાઈ ગયા. દાદા શું કેશો? કેવું કામ થાય છે ને કેવું કામ ઈચ્છો છો? કામ સારું છે, પણ જે વાત જોઈ છે એ નથી થતું. બરોબર, અમે એની માટે અમારે 35 કિલોમીટર થાય એટલે રંગપર જવું, 2.5 કિલોમીટર છે, આટો ફરીને જાય 35 કિલોમીટર. સમજે? એટલે અમારે એ જ મોટી મુસીબત છે. અમને ભાઈ ગમે તો ગમે આવે, કામ કરે તો સારો, ન કામ કરે તો સારું. અમારે કઈ લેવા દેવા તો કઈ છે નહીં. એ તો ઠીક છે, પણ આપને કેવી હવે આશા કેવી છે કે કેવા આશા હારી જ હોય અમારે? મરે તો સુધી આશા હારી છે. આજ 15 વૈયા ગયા એમને આશા તો હારી જ હતી એટલે મત આપ્યો હોય ને, ના આપ્યો હોય. તમે આમ ઉપર તમને મત દઈ તમે ખરો ન કરો તમારે કઈ મારી પાસે. હવે તમારે જે જીતે એની પાસે તમારી કેવી આશા? આશા હારી છે તો કરશે. કયા કામ જે તમે કયો? જો આ ગામના રોડ થવા જોઈએ, આ ગામથી ઓલું ગામ જવાનું કઈક થવું છે. કાંગેસર નામે પેડો જ નથી. આજે કાંગેસર જવું હોય ને જવાય નથી. રાજ રસ્તો છે છતાં માળિયા ફરી લાઠોદરા થઈ અને આવવું પડે કાંગેસર. એટલે અમારે કરવા પટેલ નું કામ છે. અમારે અહીંયા લાવવું હોય તો અમારે લાવવું કેમ? ભણાઈ જાય તો નથી ભૂગાતું. બીજા એવા કયા કામ છે જે આપણા ગામમાં ઉમેદવાર જીત્યા પછી થવા જોઈએ એવું તમે શું કહેશો? પેલા તો રંગપુર શેરગઢનો જે નાણાં નખાઈ ગયા છે, રૂપિયાનું ચૂકવણું થઈ ગયું, એ કામ પેલા ચાલુ થાય એવી અમારી માંગણી છે. અને બીજું શું ઈચ્છો છો? બીજું તમારા ગામમાં સારા કામ થયા જ છે. વોટર શેડ યોજનામાંથી ને 7 કરોડના કામ છે. એટલે અમારે બીજું કઈ કહેવા પૂરતું છે ને. એક રંગપુર શેરગઢ રોડનો પ્રશ્ન છે એ વહેલી તકે પૂરો થાય એવી અમારી માંગણી છે. બીજા કોઈ પણ ઉમેદવાર જીતે
ઉમેદવારમાં આપણે નથી ઉમેદવાર પડતા. ગમે એ આવે. પણ વસ્તુ એવી છે કે આપણા ગામમાં તમે સૂચવો એવા કયા કામ થવા અમારા જોઈએ? ગામમાં લગભગ કોઈ કામ હવે રોડ રસ્તાના ગામના કોઈ રોડ રસ્તાના પેવર બ્લોકના કામ કોઈ બાકી નથી. લગભગ અમારા સરપંચે કરી નાખ્યા. ખેતીવાડીમાં વોટરશેડ યોજનાની અંદર 7 કરોડના કામ કરી નાખ્યા. બરોબર, એમાંય કોઈ ગામના કે સીમને જોડતા રસ્તામાં બધે સારું કામ છે. પણ અત્યારે પ્રશ્ન એક જ છે, રંગપુર સેટગઢ રોડ. પાણીનો પ્રશ્ન મેન હોય છે. આપણે કેવું પાણીનો પ્રશ્ન સારો, બહુ પાણીનો સારો. પાણીનો પ્રશ્ન સારો, ઘરે ઘરે પાણી આવે છે. એવી જ રીતે આપણે છે આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે. આપણે આ ગામના જ તમે છો અને શું કહેશો, કેવા કામ થવા જોઈએ ને કેવા થયા છે? કામ સારા થાય છે, એમાં કઈ વાંધો નથી, પણ ઉમેદવાર પક્ષપલટો કરીને કામ જ ન કરે તો શું કરી દેવું? હાલો, આપણે સારું જોઈને જ આપણે મત આપ્યો છે, આપણે એને સારી આશાઈ આપ્યો છે. તો હવે કામ જ ન કરે તો પછી એનું કઈ એને 5 વર્ષમાં બદલાવાતો નથી. કામ તો સારા જ આ કરે. વખતે તમે કેવો વ્યક્તિ ઈચ્છો છો? વ્યક્તિ તો હવે આમાં શું છે કે નારિયેળ ભર્યું છે, કેવું નીકળે એ તો કેમ ખબર પડે? ઓકે. અને હાલ આપણી સાથે એક યુવાન જોડાઈ ગયા છે. એના આપણે તમે હાલ આપણા ગામના કેવા કામ, કેવો વિકાસ અને કેવો ઉમેદ? મારું નામ મોહિત નારાયણભાઈ દયાતર છે. શેરગઢ ગામનો વતની છું અને શેરગઢ ગામનો સરપંચ છું. હાલ અમારે જે વર્ષો જૂના પેન્ડિંગ કામ છે, 2-3 જેવા કામ છે કે જે રંગપુર આપણે રંગપુર શેરગઢ રોડ, ગાંગેસા શેરગઢ રોડ, એવા નાના સૂના 2-3 પ્રશ્ન છે. એ અમે કોઈ પણ ઉમેદવાર આવે એમને સર્વે સમાજ મળી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવશું અને સર્વે કામ કરી આપે એવી અમે એમની પાસેથી ખાતરી લેશું. આપણે હાલ કયા કામ આપણા ગામમાં થયા છે? સીમ વિસ્તારના બધા સીસી રોડ, રોડ, પાણી, રસ્તા, લાઇટ, બધા કામ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ થયેલ છે. વોટર આપણે વાસ્મો યોજનાનું હાલ એક ફાઇલ અત્યારે ગાંધીનગર પેન્ડિંગ છે. જો વાસ્મો યોજના થઈ જાય તો અમારે નલ સે ઘર યોજનામાં જોડાઈ જાય તો ટ્યુબ લેવલ પાણી આવે અને પાણીનું નિરાકરણ પૂર્ણ થાય. કેવું ઈચ્છો છો, કેવો ઉમેદવાર આવવો જોઈએ અને કેવું કામ થવું જોઈએ? અત્યારે ઉમેદવારમાં તો કોઈ પણ પાર્ટીના ઉમેદવાર આવે, છેલ્લે જાય તો બીજેપીમાં જ, તો અમે બીજેપીનો જ ઉમેદવાર આ વખતે પસંદ કરશું. એની પાસેથી જ અપેક્ષા રાખશું. અને ખાસ કરીને જોવા જઈએ તો મત આજ વખતે ગામ ભેળપશે ને એવું લાગે આપને? 100% અમે ગામને સર્વે સમાજ મળી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સાથે મળીને વિજય બનાવશું. તો આ હતા ગામના લોકો જે એવું ઈચ્છી રહ્યા છે કે જે ઉમેદવાર આવે, કોઈ પણ પાર્ટીનો નહીં પણ કોઈ પણ આવે, ઉમેદવાર સારો હોવો જોઈએ, સ્વચ્છ હોવો જોઈએ, જે સેવા કાર્યો જે કરતા હોય ગામની અંદર એવો ઉમેદવાર જોઈએ છીએ. અને સારા કાર્યો કરી શકે, જે વાડી વિસ્તાર હોય કે ગામના કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે જે ઊભા રહી શકે એવા ઉમેદવારની લોકો માંગ કરી રહ્યા છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.